નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના સમાપન દિવસે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે નગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા, અગ્રણી સર્વે શ્રી દેવાંગ રાવલ, જીજ્ઞાબેન પંડ્યા સહિત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમના ભાગ સ્વરૂપે વિકાસના કામો જેવા કે જે અગ્નિશામક સાધનો, જે ફાયરની ખરીદી માટે 9.71 કરોડના ખર્ચે જે ફાયરના સાધનો ખરીદવાના છે, એનું આજે કંપની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે। સાથે સાથે જે ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી જે સરસ મજાની ડેકોરેટિવ લાઇટો પોલ સાથે જે નાખવાની છે, એનું 12.5 લાખના ખર્ચે જે તૈયાર થશે એનો પણ ખાતમુહૂર્ત થયું છે। અને અહીંયા મહાનગરપાલિકા ખાતે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું જે લોકાર્પણ થયું છે। આ કંટ્રોલ સેન્ટરના કારણે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જેટલી મિલકતો છે, આ મિલકત એનો પણ આ સેન્ટરની અંદર સમાવેશ થયો છે। સાથે સાથે જે વોટર સપ્લાયની વાત હોય, અગર તો આ મહાનગરપાલિકાની અંદર જે અરજદારો કામ લઈને આવે, એ કેટલા લોકો આવે છે સવારથી સાંજ સુધી, એ જે એઆઈ સિસ્ટમથી એની પણ આ સીસીટીવી કેમેરાથી ગણતરી થવાની છે। સાથે સાથે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી આ ગુજરાતની અંદર અબજો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વર્ચ્યુઅલના માધ્યમથી થયું છે। એના ભાગરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લા માટે આજે એક નવી ભેટ આપણને મળી રહી છે। જે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, જે સાયન્સ મ્યુઝિયમ, જેનું ખાતમુહૂર્ત વઢવાણ લીંબડી રોડ ઉપર કેરાળા ગામ પાસે નર્મદા કેનાલના કાંઠે એ પણ 20 કરોડના ખર્ચે જિલ્લા સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।